તો અહીંયા આપણે બે ઘોડી બાંધેલી છે, જો બાજુમાં બચ્ચું છે અને અહીંયા પણ આપણે બાંધેલી છે, ખૂબ સરસ જોઈ શકો છો, એકદમ કાળીને તોડીને બચ્ચું છે, બાજુમાં જોઈ શકો, સાઈડમાં તમને દેખાડું છું, જોઈ શકો છો, ને આ છે આપણે કાળી ઘોડી છે, એકદમ સરસ ને ખૂબ સરસ એ કાળી ઘોડી છે. આ પણ રસ્તો છે, મેલીમાનું મંદિર છે, આપણે આ ખોડિયાલમાનું મંદિર છે, સોરી, અહીંયા પણ ગાય બાંધેલી છે. અહીંયા સામે આપણે સાપરું બનાવેલું છે, આપણું મકાન જોઈ શકો છો. સામે ઘોડી બે બાંધેલી છે અને અહીંયા ઘોડી અહીંયા બાંધેલી છે. તમને ઘોડી કેવી લાગે તો કોમેન્ટ કરજો મને. તો અમારા વિડીયો આગળ શેર કરજો. ખૂબ સરસ આપણે વિડીયો છે, ઘોડીનો વિડીયો બનાવ્યો છે. તો વધુને વધુ આમાં સારા વ્યૂઝ મળે અને સારી મિત્રો તમને આ ઘોડી કેવી લાગે કોમેન્ટ કરજો મને. જો સામે પણ થોડી છે ના, એ આરી કાળી ઘોડી છે, આપણે બંને અહીંયા બોતેલી છે, જો ચાલે છે, જો ખાય છે ઘાસ. આપણે બેઠા છીએ, કેમ છો? જય માતાજી મિત્રો બધાને. તો જો અત્યારે ઘોડી ઘાસ ખાઈ રહી છે, એનું લીલું ઘાસ અહીંયા નાખેલું છે, પણ નીચે પણ તો પણ જો વાયરમાં મોટું ગાલીને ખાય છે, કે વાર તાર લાગી ના જાય એના કારણે. જો સામે વ્યક્તિ પણ ખાતર નાખી રહ્યો છે, જો બતાવું, આ ખેડૂત છે ને, ખેડૂત ખાતર નાખી રહ્યો છે. જો બે ઘોડી છે અને ખૂબ સરસ, બાજુમાં બચ્ચું છે. આ મંદિર છે, આ લીમડો છે મોટો થઈ, જોઈ શકો છો, તાર પેન્સિલ છે અહીંયા જોઈ શકો છો. આ સામે 1 ને 2 અને 3 ઘોડી છે, સામે બચ્ચું છે દેખાઈ રહ્યું છે, તમને બતાવું, તમને ઝૂમ કરીને બતાવું. એ સામે દેખાય એ બચ્ચું છે અને આ થોડી ગાય છે, આ ધોળી ઘોડી છે સોરી, અને આ કાળી ઘોડી છે. તો કેવી તમને લાગે છે મને કોમેન્ટ કરજો. તો અમારા વિડીયો કેવો લાગે લાઈક કોમેન્ટ કરજો. હા, આપણો રસ્તો છે નેડિયો. તો સામે પણ રસ્તો છે ને આપણે અહીંયા લીમડો છે, ખૂબ સરસ. અમારી ગાય બાંધેલી છે, જો બતાવું, કોયલો ચકલો ખૂબ વધારે આવે છે અહીંયા, બપોર થાય ત્યારે કોગલા. ઠંડો મસ્ત રહેશે. સામે પણ માળો કર્યો તો ખિસકોલીને દેખાય, ખિસકોલીને માળો કર્યો અને કોગલો ફરે, જો બધો કોગલો વિયાણી ઉપર જઈને જો એ માળો કર્યો, જો દેખાય ખિસકોલીનું, અને અહીંયા કોગલું વિયાણ્યું, કોયલું કહેવાય છે. જો આર્યું સામે 2 માળા કરેલા છે તે દેખાય, અને સામે કોગલું બેઠું જો આર્યું, જો આ રસ્તો નેડ્યું છે અને આ બર્તન જો કેવા સુકાઈ જાય છે. જો આ મહેનતનું મિત્રો, આપણે લાકડા ના હોય તો ત્યારે લેવા જવું પડે છે ખેતરમાં, આજુબાજુમાંથી લાકડો લઈને આપણે બાળવા જોવે છે આપણે મિત્રો. ગેસ નથી હોતો તો બહુ તકલીફ પડે છે.
જેને ગેસ ના હોય મિત્રો એને બહુ તકલીફ પડે છે કે આવતી ચોમાનું સુકાઈ જાય ત્યારે એમને હળગાવા લાવે છે, બાકી પલળી જાય ત્યારે પણ બહુ તકલીફ પડે છે લાકડા. તો હાલમાં જો લાકડા કેટલા વળગ્યા છે જો સામે બતાવશું તમને કે ચોમાની તકલીફ ખૂબ વધારે પડે. જો અત્યારે જો અહીંયા પણ લાકડા છે અને અહીંયા પણ લાકડા જો લાકડા ખૂબ વધારે છે. જો તમારો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો. જય માતાજી.